હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર એવું પાલક પનીરની સબ્જી બનાવીશું. તો ચાલો પાલક પનીરની સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેં 500 ગ્રામ જેવી પાલક લીધી છે. એને આગળથી ડીટા કાપીને 2-3 પાણીથી સરસ વોશ કરી લીધી છે. મેં અડધી તપેલી જેવું પાણી લીધું છે. તેને ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં બધી પાલકને એડ કરીશું. આ પાલકને આપણે વધારે બાફવાની નથી, 2 મિનિટ જેવી જ બાફીશું, નહીં તો પાલકનો કલર ચેન્જ થઈ જશે. એટલે 2 મિનિટ સુધી પાલકને બાફી લઈએ. બે મિનિટ જેવું થઈ ગયું છે. પાલક બફાઈ ગઈ છે. તો મેં પાણીમાં થોડો આઈસ નાખ્યો છે. હવે આ પાલકને હું તરત જ આઈસવાળા પાણીમાં નાખી દઈશ, જેથી કરીને એનો કલર એકદમ ગ્રીન આવે. આ રીતે પાલકને મેં બાઉલમાં કાઢી લીધી છે અને 1 જ મિનિટ માટે હું પાણીમાં રાખીશ. વધારે રાખવાની જરૂર નથી. હવે હું આ રીતે પાલકમાંથી પાણીને નિચોડીને મિક્સી જારમાં લઈ લઈશ. થોડું પાણી આ રીતે રાખવાનું છે, જેથી કરીને ઇઝીલી ક્રશ કરી શકાય. હવે હું એને એકદમ ઝીણી ક્રશ કરી લઈશ. મેં આ રીતે પાલકને ક્રશ કરી લીધી છે. હવે ગ્રેવી કરીશું. એક પેન લીધું છે. એમાં 1 ચમચી ઓઇલ નાખીશ અને 1 મોટી ચમચી બટર લઈશ. બટરનો ટેસ્ટ સબ્જીમાં સારો લાગે છે. હવે બટર અને ઓઇલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું નાખીશ. જીરુંને સોતે કરી લઈશ. જીરું સોતે થઈ જાય એટલે તેમાં અડધો તમાલપત્ર, 1 ટુકડો તજ અને 4 જેવા લવિંગ નાખીશ. એને પણ હું 1 મિનિટ સોતે કરી લઈશ. હવે તેમાં 5-6 કળી લસણ લીધું છે. એને આ રીતે મેં ઝીણા ટુકડા કરી લીધા છે, એ નાખીશ. અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે. એના પણ મેં આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે, તે નાખીશ. અને આ બંનેને હું સરસ સોતે કરી લઈશ. હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી લસણને સોતે કરવાનું છે, કેમ કે પાલક પનીરમાં લસણનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. હવે ચપટી હિંગ નાખીશ અને મિક્સ કરી લઈશું. લસણનો હલકો બ્રાઉન કલર થઈ ગયો છે. હવે તેમાં 1 નાની સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, તે નાખીશ અને એને સોતે કરી લઈશ. બધું મિક્સ કરી લઈશું અને આ રીતે 2 મિનિટ સુધી ડુંગળીને સોતે કરી લઈશું. ડુંગળી સોતે થઈ ગઈ છે. તેમાં ચપટી જેવી કસૂરી મેથી લીધી છે. એને આ રીતે હું હાથથી મસળીને નાખીશ. એથી એનો ફ્લેવર બહુ જ સરસ આવે છે. હવે બધું મિક્સ કરી લઈશ. મેં 1 ઝીણું સમારેલું ટામેટું લીધું છે. એને આ રીતે સોતે કરી લઈશું. ટામેટામાંથી જ્યાં સુધી ઓઇલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને સોતે કરવાનું છે. અને વધારે ટામેટું નહીં નાખવાનું, નહીં તો સબ્જીનો કલર ચેન્જ થઈ જશે. ટામેટામાંથી ઓઇલ છૂટું પડવા લાગ્યું છે. હવે મસાલા કરીશું. અડધી ચમચી કરતાં ઓછી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર. હવે આ બધાને મિક્સ કરી લઈશું અને 1 મિનિટ સુધી એને પણ હું સોતે કરી લઈશ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું, નહીં તો બધા મસાલા દાજી જશે. હવે એમાં આ જે પાલકની પ્યુરી હતી તે એડ કરીશું અને એને સરસ બધું મિક્સ કરી લઈશું. કન્ટિન્યુ હલાવતા જઈશું. પાલકને આપણે બાફીને લીધી છે એટલે 5 મિનિટ જેવું જ આપણે એને બાફીશું. વધારે નહીં બાફીએ, નહીં તો એનો કલર ચેન્જ થઈ જશે.
પાલકમાંથી ઓઇલ છૂટું પડવા લાગ્યું છે. એમાં મેં 200 ગ્રામ જેવું પનીર લીધું છે. એના આ રીતના પીસ કરી લીધા છે. હવે તે નાખીશ. મેં કાચું પનીર લીધું છે. તમારે ફ્રાય કરીને લેવું હોય તો પણ લઈ શકાય. હવે એને એકદમ હળવા હાથેથી હલાવીશું, નહીં તો બધું પનીર ભાગી જશે. હવે આ રીતે મિક્સ કરીશું અને એને 2 મિનિટ જેવું થવા દઈશું, જેથી કરીને બધા મસાલા સરસ ચડી જાય. હવે તેમાં સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશું. અને 2 મિનિટ જેવું આપણે થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે. એમાં મેં એકદમ લાઇટ ક્રીમ લીધી છે. તમે કોઈ પણ ક્રીમ નાખી શકો છો. આ રીતે હું 2 ચમચા ક્રીમ નાખીશ. ક્રીમને ખાલી ગરમ જ થવા દેવાની છે, એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી લઈશું અને હવે બધું સરસ મિક્સ કરી લઈશું. તો તમે આ રીતે બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક પનીર બનશે. પાલક પનીર બનીને તૈયાર છે. હવે સર્વ કરીશું. પાલક પનીર બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.